બીજી એક વાત છે કે તમારી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી, તો પ્રાઇડ, આત્મગૌરવ, કે મારાથી અમુક વસ્તુઓ થાય જ નહીં, ખોટું થાય જ નહીં, અનીતિ મારાથી થાય જ નહીં. સિંહ છે એ મરી જાય પણ ઘાસ ખાય નહીં. પણ કદાચ તમે હમણાં એક વિડીયો જોયો હશે વોટ્સએપ ઉપર કે સિંહ છે ઘાસ ખાય છે. એ ઘાસ ખાતો નથી. એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે આપણને જેમ પેટમાં કંઈક અપચો થયો હોય અને કદાચ અડધો પોણો દિવસ જતો રહે પણ હજી પેટ ભારે ભારે લાગતું હોય, તો આપણે કંઈક એવું લઈએ છીએ કે કાં તો એ વહેલું પચે અને કાં તો વોમિટ થઈ જાય. બરાબર છે? ઘણી વખત પેટમાં એટલી બધી ગરબડ હોય ને તો આપણે એમેટિક લઈએ છીએ. એટલે શું? ઉલટીની દવા. એ તમને ઉલટી કરાવી જાય ને તો તમને આમ એકવાર આમ ખેંચી જાય પેટ, પણ પછી રાહત થઈ જાય. બરાબર છે? સિંહ માટે છે ને ઘાસ છે ને એ આ પ્રક્રિયા છે. પેટમાં ગરબડ હોય ને તો એ ઘાસ નાખે એટલે એનું બોડી રિજેક્ટ જ કરે કે આ મારું ખોરાક જ નથી. છતાંય ફોર્સથી નાખે ને એટલે બીજો અંદર જે અપચો ખોરાક હોય ને એને લઈને બહાર નીકળી જાય. કહેવત ખોટી નથી. હા, આવા કોઈક વિડીયો જોવો એટલે માની નહીં લેવાની. પેલો મુદ્દો ફિટનેસનો કીધો, થોડું વિચારજો એમ. ના કે મેં સિંહને ઘાસ ખાતા જોયો હતો, પણ જોયો તો વાત સાચી હતી, પણ હેતુઓ આ હોય. ધીસ ઇઝ સાયન્ટિફિક. એટલે આત્મગૌરવ કે મારાથી આ ખોટું થાય જ નહીં, હું આ કરી જ ના શકું. ફ્રાન્સના રાજા હતા કિંગ લુઈ. ઘટનાઓ તો ઘણી બધી બની એમના જીવનમાં, અને પછી રાજાશાહીમાંથી ફ્રાન્સ છે લોકશાહી દેશ બન્યો. એની પાછળની જે મુખ્ય ઘટના હતી, પ્રજા ખૂબ ગરીબ થઈ ગયેલી, રાજા ખૂબ એમને શોષતો, બહુ મોટો ટેક્સ ખેડૂતો ઉપર તે વખતે એમને નાખેલો, અને એક વખત ખૂબ ગરીબીથી કંટાળીને, ભૂખમરાથી કંટાળી અને પ્રજા મહેલ ઉપર ગઈ અને રાજાને કે તમે અમને સાંભળો તો ખરા. રાજાના બદલે એમના રાણી ક્વીન એન્થોની એ પોતે આવ્યા કે બોલો શું છે. એટલે કે ક્વીન મધર, રાજમાતાને કે ને, કારણ કે એ તો આદરણીય પાત્ર જ્યારે રાજાશાહી હોય ત્યારે. ક્વીન મધર ફ્રાન્સ ભાષામાં બોલ્યા હશે, પણ એનો કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ભૂખ્યા તરસ્યા બધા બૂમો પાડતા હતા, ખેડૂતો, એના બૈરા છોકરા બધા, કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. ત્યારે આ રાજમાતા એને જવાબ આપ્યો. કેવો મોટો કટાક્ષ માર્યો! ઇતિહાસમાં સૌથી મોટો કટાક્ષ આ કહેવાય છે. રાજમાતા બોલ્યા કે એમ તમારી પાસે બ્રેડ નથી ખાવા માટે, તો કેક ખાઓ. બ્રેડ નથી તો કેક ખાઓ. એટલે કે બ્રેડ ખાવાના પણ પૈસા નથી અમારી પાસે, અનાજ નથી. પ્રજા તો રાજા પાસે માંગે ને, તો આવો ટોણો માર્યો કે બ્રેડ નથી તો કેક ખાઓ. કોઈક ભિખારી તમને એમ કે રૂપિયો તો આપો, એ તમે એમ કે તો કે તારે રૂપિયો નથી તારી પાસે, તો કે નથી, તો ખિસ્સામાં 100 રૂપિયા છે વાપર ને. આ કેટલું મોટું અપમાન કહેવાય. અને પ્રજા દોડી અને જે ફોર્સ, હ્યુમન ફોર્સથી દિવાલ તૂટી, પ્રજા રાજમહેલ સુધી ગઈ અને સૈનિકોએ પૂરો સાથ આપી દીધો એ લોકોને, કારણ કે સૈનિકો કંટાળેલા જ આ રાજથી. પછી શું થાય રાજવી પરિવારનું? કિંગ લુઈ ધ 14 એના સિંહાસન ઉપર એનું ગળું કાપવામાં આવ્યું, પ્રજાએ કાપી નાખ્યું. આ તો પાછલી ઘટના છે. જે મુખ્ય મુદ્દો આપણે સમજવો છે, કિંગ લુઈના દીકરાને કેદ કરીને લઈ ગયા કે ભાઈ આ તો નિર્દોષ છે, આપણે એને મારી નથી નાખો, કેદ કરીને લઈ ગયા. અને એને એવી જગ્યાએ રાખ્યો જ્યાં એને સંપૂર્ણ ભોગવિલાસ સહજતાથી પ્રાપ્ત થાય. વ્યસની લોકોની વચ્ચે એમને રાખ્યા, એને વ્યસન કરાવવાનો પ્રયત્ન કરે. આજુબાજુ ક્રિમિનલ લોકો હોય, કેદીઓ હોય, એની વચ્ચે એમને રાખ્યા. આજુબાજુ એવી યુવાન સ્ત્રીઓ એ રાખી કે જે ભોગવિલાસમાં સાહજિક આકર્ષાઈ જાય, અને સ્ત્રીઓને પણ કહેવામાં આવેલું કે તું આ રાજકુંવરને તમે લોકો આકર્ષો. એટલે બધી પ્રકારના અનર્થો આજુબાજુ હતા. પણ એ 17-18 વર્ષનો નવયુવાન એક પણ જગ્યાએ એને નજર ન નાખી, એક પણ વખત વ્યસન જોયું, પેલું પ્રયત્ન ન કર્યો. ઘણા દિવસો પછી પ્રજાના આગેવાનો એમને પૂછ્યું કે આટલો બધો સહજ ભોગ તમારી આજુબાજુ હતો, તમે એક પણ માં ના લલચાયા? ત્યારે પૂર્ણ આત્મગૌરવ સાથે કિંગ લુઈના સુપુત્ર બોલ્યા, અદ્ભુત વાક્ય બોલ્યા, એ આપણે બધાએ આત્મગૌરવની દ્રષ્ટિએ યાદ રાખવાનું. એમણે કહ્યું
કે આઈ કેન નોટ ડુ વોટ યુ આસ્ક ફોર મી, આઈ કેન નોટ ડુ વોટ યુ આસ્ક ઓફ મી બીકોઝ આઈ વોઝ બોર્ન ટુ બી અ કિંગ. તમે લોકો જે બધું મને કહો એ બધું જ મારે કરવું અને આ બધામાં લલચાવવું એ હું ન કરી શકું, કારણ કે હું રાજા થવા માટે જન્મ્યો છું. આઈ એમ બોર્ન ટુ બી અ કિંગ. એમ આપણે પણ આવું આત્મગૌરવ રાખવું કે જીવનમાં કદાચ 90 વર્ષ જીવી ગયા તો 90મા વર્ષે પણ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ આત્મગૌરવ હોવું જ જોઈએ. એ ફિટનેસ છે. તો તમે ક્યારેય કોઈ કામ ખોટું નહીં કરો. એ આત્મગૌરવની તાકાત છે. જો એ આત્મગૌરવ નહીં હોય કે મારી ખાનદાની, મારી પ્રતિષ્ઠા, મારી કીર્તિ, જે કંઈ નાની મોટી વાત આપણી પાસે છે, મારો ધંધો, એનું આત્મગૌરવ નહીં હોય ને તો આ લપસણી વસ્તુ છે. માઇક ટાયસન કેવા મોટા મુક્કાબાજ, WBC વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ અને WBA વર્લ્ડ બોક્સિંગ એસોસિએશન બંનેના ટાઇટલ કોઈ એક વ્યક્તિ પાસે એક સાથે હોય તો ઇતિહાસનો પહેલો પ્રસંગ, અને એ પણ 20 વર્ષની ઉંમરે. 20 વર્ષની ઉંમરે આ બંને ટાઇટલ્સ એની પાસે હતા. બંને બેલ્ટે પહેરતા, WBA અને WBC. અને હાઇડ્રોજન બોમ્બ સાથે એમના મુક્કાઓને સરખાવવામાં સાહિત્યકારો ખચકાટ નહોતા અનુભવતા. અને કેવા બાઉટ્સ જીતેલા છે 9 સેકન્ડમાં, 11 સેકન્ડમાં લાસ વેગાસમાં, 9 સેકન્ડમાં. અને સ્ટેક મની $150-200 મિલિયન. એટલે 9 સેકન્ડમાં $100 મિલિયન કમાય. $100 મિલિયન. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા. 100 મિલિયન એટલે 700 કરોડ રૂપિયા 9 સેકન્ડમાં. 10 સેકન્ડમાં એટલે 1 સેકન્ડના કેટલા? 1 સેકન્ડના 100 કરોડ. 100 કરોડ 100 કરોડ 100 કરોડ. પેલું પેન્ડુલમ હલે ને બોલ ક્લોકનું. પણ આત્મગૌરવ ચૂક્યા કે હું ક્યાં છું, કયા દરજ્જા ઉપર છું, મારે શું બોલાય, શું કરાય, શું જોવાય, શું ન કરાય, એ વિવેક ચૂકી ગયા. તો શું પરિસ્થિતિ આવી? ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કોઈ મોડલ સાથે એમને બળાત્કાર એટલે રેપનો પ્રસંગ બની ગયો. એરેસ્ટ થયા અને 3 વર્ષ જેલમાં ગયા. 3 વર્ષ તમે જેલમાં રહો એટલે તમારો કોન્ફિડન્સ, વિલ પાવર લેવલ કેટલો નીચો જતો રહે. ગમે તેવો માણસ તૂટી જાય, ગમે તેવો માણસ ખલાસ થઈ જાય. તમે ગમે તે ના હો, 5-6 દિવસ તમે CBIમાં રહો અને હવે આ સપ્ટેમ્બરની 23-24 તારીખ સુધી તમે તિહારમાં રહો, ગમે તેનું માણસનું જીગર તૂટી જાય. એકવાર તો છાતી ઉપર ઘા આવી જ જાય. ગમે તેવી વ્યક્તિઓ અને ગમે તેવી પદવી અને ગમે તેવી મોટી સત્તા એને ભોગવી હોય, એકવાર તો જીગર તમારું તૂટી જ જાય. એટલે આત્મગૌરવ નહીં હોય ને તો આવા સંજોગો આવશે. ને તો કઈ કક્ષા, કેવી સત્તા, કેવું મોટું નામ. હજી ઈડી તો બાકી જ છે. ઈડી વાળા કે CBI ને પ્રશ્ન પૂરો થવા દો પછી આપણે લઈએ હાથમાં. એટલે હજી એનો કાર્યક્રમ તો એનથી મોટો છે, લોન્ડરિંગ. એટલે આત્મગૌરવ હોવું જોઈએ કે મારાથી આ થાય જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી BAPS સંસ્થા ઊભી કરી. એમના જીવનમાં એક આત્મગૌરવ હતું કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે, એનાથી બહાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં, લેશ માત્ર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં. તો ક્યારેય નીતિ નિયમ સિદ્ધાંતને મૂકીને એમણે કોઈ કાર્ય કર્યું જ નહીં. તો 95 વર્ષનું એમનું જીવન, એમાં 80 વર્ષનું જાહેર જીવન, પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ખાનગીમાં કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલ બોલેલા કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું. નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ વાક્ય
કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી. 80 વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો, એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય, કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય. આઈ કેન ડુ ધીસ એન્ડ અંડર નો સર્કમસ્ટેન્સીસ આઈ કેન ડુ ધીસ. એટલે કે હું આ જ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો હું જઈ જ ના શકું. એ જે સત્યનિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે. જલિયનવાલા બાગના મેસેકર પછી અંગ્રેજ ગવર્મેન્ટે કમિટી નિમિત્તી, સર્ચ કમિટીમાં ગાંધીજી હતા. એ વખતે બ્રિટિશ જજ એમ બોલતા કે મને લોકોનો કદાચ હુઆપો થાય મારી વિરુદ્ધ એનો એટલો ડર નથી જેટલો ગાંધીની સત્યનિષ્ઠાનો મને ડર છે. તાકાત આપણી એ હોવી જોઈએ. તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે, પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ, શુદ્ધ, પવિત્ર વિચારધારા અને ચારિત્ર જ એ તમને લઈ જઈ શકશે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ પાસ, સાધુના કપડા, અંગ્રેજીનો એક શબ્દ બોલી ન શકે. બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું. કેનિયાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું. અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ એમને પ્રાપ્ત થઈ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 5 થી 6 વખત એમનું નામ આવ્યું. આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ? એક 5 ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ. એનું કારણ શું? તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી, ફ્લોરિડામાં મળ્યા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. 22 મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી કંઈ ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે એ કંઈ ના સમજે. વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા, અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટનો વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ સમજવાનો. 2 વે ચાલતો હોય ને. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એવું બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને બોલ્યા કે આવી ઇન્ટિગ્રિટી એટલે કે વફાદાર, વિશ્વસનીય, દરેકને સાથે લઈને આગળ વધવું, કોઈને ધક્કો ન મારવો, દરેકની લાગણી ભાવનાનો વિચાર કરીને દરેકને પ્રગતિ કરાવવી, કોઈ દિવસ કોઈને દગો દેવાનો વિચાર પણ ના આવ્યો હોય. આ બધા ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. અને તમારા વર્ક પ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે. આવડત હોશિયારીમાં થોડોક ઓછો એ ચાલે, ઇન્ટિગ્રિટીમાં થોડોક ઓછો એ લેશ માત્ર ન ચાલે. 80 વર્ષની વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હતી. 80 વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ઇન્ટિગ્રિટી દેખાય એટલે? અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય, પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. તો જો આ આપણું બહુ જ મોટું ધન છે, આ તમારી ફિટનેસ, ઇન્ટિગ્રિટી ઇઝ ફિટનેસ, તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો, ગમે ત્યાં મોટા કામ કરી શકો. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, BAPS સંસ્થાએ 509 ગામોમાં રિલીફ વર્ક કર્યું. અમે 9 ગામો દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. હું 2001, 2002, 3ની વાત કરું છું. ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા એ રૂપિયો છે 15 પૈસા થઈ જાય છે. ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવું. પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે 2001માં લોકો કહેતા કે અમે આ ભુજ ભૂકંપ રાહત માટે જે કંઈ દાન BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને આપીએ છીએ એ અમે રૂપિયો આપીએ છીએ, તો એકચ્યુઅલી સાઇટ ઉપર લાભાર્થી સુધી પહોંચતા એ ₹1 રૂપિયો થઈ જાય છે. આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ટિગ્રિટીની કિંમત હતી, આ પ્રમુખ સ્વામી મહારાજના કેરેક્ટરની કિંમત હતી. આ તો એ તમારી એસેટ છે, એ તમારી ફિટનેસ છે. તો એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ, પીપલ એન્ડ મની, they have to come to you, you don't have to go to them. તો એ
બહુ જ મોટી ફિટનેસ છે, એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો.